તો જય શ્રી રામ મિત્રો, આજ આવી ગયો તમારો એક ન્યૂ વ્લોગ. અને અમે આજ જઈએ છીએ જે હનુમાન ગાળા જઈએ છીએ, જ્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ત્યાં જે આવેલું છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની અંદર, અને ખાસ કરીને તે ગીરના જંગલમાં આવેલું છે. અને આજ હનુમાન જયંતિ છે, તો અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા હાલીને. તો તમે અમારો બ્લોગ જોતા રહેજો. અને અમે આ બ્લોગ પહેલાં બનાવેલો હતો, એ 2 વર્ષ પહેલાં. એ અમે હનુમાન જયંતિમાં બનાવેલો હતો, અને પાછો આજ અમે હનુમાન જયંતિમાં પાછો એ બ્લોગ બનાવીએ છીએ. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. જય માતાજી અને જય ઠાકર. તો જોઈ શકો છો મિત્રો, અમે અત્યારે ઘણું બધું હાલી ગયા છીએ, અને હવે હજી ઘણું સેટું છે આપણું હનુમાન ગાળા. અને હવે અહીંથી જંગલમાં હાલવાનું છે, ત્યારથી વાડીઓને ખેડે હાલતા હતા. અને અમારા એના જે ગીરના જે ડુંગરાઓ છે એને તમે વાત જ જવા જોઈએ, એવડા મોટા મોટા છે. તો હાલો અમે તમને બધું દેખાડીએ. અને હવે હાલવાનું છે જંગલમાં. તો છેટું તમે અમારો બ્લોગ જોતા રહેજો. તો મિત્રો અત્યારે અમે ઘણા બધા કિલોમીટર હાલી ગયા છીએ, અને ઘણા ગામડા વટી ગયા છીએ. અને હવે નેવડામાં હાલવાની તૈયારી છે. તો અત્યારે અમે નેવડામાં હાલીએ છીએ. અને હવે ફૂલ જે જંગલવાળો કેળો છે એ ચાલુ થયો છે. અને હવે અમે તમને ઠેઠ સુધી દેખાડતા જ રહીશું. ચાલુ છે વિડીયો. તો મિત્રો એટલા કિલોમીટર હાલ્યા પછી હવે અમે પૂગી ગયા છીએ. અને બસ હવે દાદાના દર્શન કરીએ, પછી અમને શાંતિ થાય. અમે અમારી માનતા પૂરી કરી લઈએ. અને અત્યારે અહીંયા જંગલમાંથી મેં હાલ્યા, પણ આજુબાજુના ગામડાના બધા લોકો અહીં બહુ બધા લોકો હાલે છે. કોઈ પણ વાતની ઉપાધિ નથી. હાલો તો જોતા રહેજો તમે. એવું કરશું માનવ નાથી લાઈન સોટાડી દે
તો જો મિત્ર અત્યારે અમે દર્શન કરી આવ્યા છીએ અને હવે જઈએ છીએ પ્રસાદી લેવા હાટુ. આમાં એક નંબર શું છે. તો બસ મિત્રો અમારો બ્લોગ અહીંયા પતી ગયો છે અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. અને અમારો વિડીયો કાંઈ બહુ અમે મોટો બનાવ્યો નથી કારણ કે આ જંગલ વિસ્તાર કહેવાય અને અહીંયા અમુક જગ્યાએ જ્યાં પરમિશન હોય ત્યાં જ અમે વિડીયો ઉતાર્યો છે, વધારે જગ્યાએ નથી ઉતાર્યો. અને અહીંયાના લોકોની ખૂબ સારી સેવા પણ આપવામાં આવતી હતી અને ઘણા લોકોને જે જંગલમાં હાલીને ન આવવું પડે એ આટુંથીને 3 થી 4 ટ્રેક્ટરની સુવિધા હતી જે લોકોને લઈ જાય અને મેકી જાય તે માટે. અને ખૂબ સારું એવું આયોજન હતું. અમને પણ એ વસ્તુ ગમી છે અને તમને અમે બ્લોગમાં દેખાડી છે. તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઇક પણ દઈ દેજો અને શેર કરજો ઝાઝા લોકો સુધી. તો જય માતાજી અને જય ઠાકર.